नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् मनवाळु वळे सद्गुरुवरथी સદગુરુવરથી નિજ અનુભવથી સદગુરુવરથી નિજ અનુભવથી વૈરાગ્ય અને અભ્યાસ થકી વૈરાગ્ય અને અભ્યાસ થકી અભ્યાસ અને વૈરાગ્ય થકી અભ્યાસ અને વૈરાગ્ય થકી મન વાળ્યું વળે સદગુરુવરથી મન વાળ્યું વળે સદગુરુવરથી મન વાળ્યું વળે સદગુરુવરથી મંગલમય મંગલકરં વીતરાગ વેગ જ્ઞાન નમો તાય જાતે ભયે અરિહંત આદિમાં શ્રી સમયસાર પરમ અધ્યાત્મ શાસ્ત્રની વાચના સંક્ષિપ્ત વિચારણા આપણે કરી રહ્યા છીએ. તે મધ્યે ગઈકાલે 11મી ગાથામાં આચાર્ય દેવે એમ કહ્યું હતું કે જે વ્યવહારને છે તે અભૂતાર્થ છે અને નિશ્ચય નહીં છે તે ભૂતાર્થ છે. માટે વ્યવહાર નહીંને અનુસરવો નહીં અને નિશ્ચય નહીંને અનુસરવો એમ 11મી ગાથામાં વ્યાખ્યા કરી હતી. હવે કોઈ એકાંત પક્ષ ન પકડે એટલે આગળ એ વિશે વિસ્તારથી સમજાવે છે એની ઉત્થાનિકા. એટલે 12મી ગાથાની ઉત્થાનિકા એટલે એની પ્રસ્તાવના. શું કહે છે? 24મા પાના પર ચોથી લીટી સંસ્કૃતમાં છે. અથચ કેશાંચિત કદાચિત સહ અપી પ્રયોજનવાન યતઃ. હવે ગુજરાતી નીચે એ વ્યવહાર નહીં પણ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે, સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી, તેથી તેનો ઉપદેશ છે એમ કહે છે. અહીં તો બહુ ઉચ્ચ કક્ષાએ કીધું છે, આપણે એને સમજીશું ધીમે ધીમે.
અત્યારે મૂળ ગાથાની સંસ્કૃત છાયા. ગાથા 12. શુદ્ધ શુદ્ધાદેશો જ્ઞાતવ્ય પરમ ભાવદર્શિભિઃ વ્યવહાર દેશિતા પુનઃ યે તુ અપરમે સ્થિતા ભાવે. ગુજરાતી પદ્ય. દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નય જ્ઞાતવ્ય છે. અપરમ ભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે. અપરમ ભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે. શબ્દાર્થ. જે શુદ્ધનય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા તથા પૂર્ણ જ્ઞાન ચારિત્રવાન થઈ ગયા તેમને તો શુદ્ધ આત્માનો ઉપદેશ કરનાર શુદ્ધને જાણવા યોગ્ય છે. વળી જે જીવો અપરમ ભાવે અર્થાત શ્રદ્ધા તથા જ્ઞાન ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા, સાધક અવસ્થામાં જ સ્થિત છે, તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે. અતિ ગંભીર બધી ગાથાઓ છેક 23 સુધી બધી ગાથાઓ ઘણી ગંભીર છે. આગળ કહ્યું કે વ્યવહારને અનુસરવા યોગ્ય નથી. હવે અહીં કહે છે આપણા બધાને લાગુ પડે છે. મુમુક્ષુને તો લાગુ પડે જ છે, જ્ઞાનીને પણ લાગુ પડે છે અને મુનિને પણ લાગુ પડે છે. કારણ કે પરમ ભાવ તો ચરણાનુયોગની અપેક્ષાએ 7મા ગુણ સ્થાને પ્રગટે છે અને કર્ણાનુયોગની અપેક્ષાએ તો 12મા ગુણ સ્થાને પ્રગટે છે. આપણામાંથી કોઈ પણ 7મે પણ નથી, 12મે પણ નથી. અને અત્યારે ભારત અને આ દુનિયામાં 5.5 અબજ મનુષ્યો હોય લગભગ, તો એમાંથી 5 માણસો પણ 7મા ગુણ સ્થાનને પહોંચેલા. તાત્વિક દ્રષ્ટિએ એ ગઈકાલે થોડી વાત થઈ હતી. 7મા ગુણ સ્થાને તેને કહીએ સામાન્યપણે. બાહ્ય તો ખરું બધું, પંચમહાવ્રત, પંચ સમિતિ, 3 ગુપ્તી, 4 કષાયનો નિગ્રહ, આ બધું તો ખરું. પણ મુખ્ય કે ઓછામાં ઓછી 3 વાર તો આત્માનો અનુભવ કરે જ દરરોજ. 3 સામાયિક લાગે ત્યારે સાચું મુનિપણું કહેવાય. 3 વાર આત્માનો અનુભવ દરરોજ કરનારા વિશ્વમાં અત્યારે કેટલા એ આપણા જ્ઞાનનો વિષય નથી, પણ બહુ જ ઓછા એ નિશ્ચિત છે. અહીં કહે છે કે અપરમ ભાવે જે સ્થિત છે, પરમ ભાવને પામ્યા નથી, એટલે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા, સાધક અવસ્થામાં જ છે, તેમને માટે વ્યવહારનો ઉપદેશ, વ્યવહાર દ્વારા તેઓ ઉપદેશ કરવા યોગ્ય છે. એમ મૂળ ગાથાનો શબ્દાર્થ આપણે વાંચ્યો. હવે ટીકાકાર આચાર્ય ભગવાન આપણને એનો મર્મ સમજાવે છે. દ્રષ્ટાંત દ્વારા. જે પુરુષો છેલ્લા પાકથી ઉતરેલા શુદ્ધ સુવર્ણ સમાન ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે, તેમને પ્રથમ દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન અશુદ્ધ સુવર્ણ સમાન જે અનુત્કૃષ્ટ મધ્યમ ભાવ તેનો અનુભવ નથી હોતો. તેથી શુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી જેણે અચલિત અખંડ એક સ્વભાવરૂપ એક ભાવ પ્રગટ કર્યો છે, એવો શુદ્ધનય જ સૌથી ઉપરની એક પ્રતિવર્ણિકા સમાન હોવાથી જાણેલો પ્રયોજનવાન છે.
આપણે શેનો અનુભવ કરીએ છીએ? આપણે આત્માને પૂછવું, હું શેનો અનુભવ કરું છું? નિશ્ચયથી અશુભ ભાવનો, શુભ ભાવનો કે શુદ્ધ ભાવનો? ભેદથી હું પરમાત્માનું સ્મરણ કરું છું, સદગુરુનું સ્મરણ કરું છું, આત્માનું સ્મરણ કરું છું, 12 ભાવનાઓ ભાવું છું, 4 ભાવનાઓ ભાવું છું, દાનશીલ તપ ભાવ વગેરેના ભાવો કરું છું, મુનિના કયા તેવા અથવા ગૃહસ્થ સાધક શ્રાવકના કયા તેવા 6 આવશ્યક કર્મનો નિરંતર વિચાર કરીને તેમાં પ્રવર્તું છું, કે મારા ધંધાનો, વેપારનો, નોકરીનો, ખેતીનો, બેંકનો, કોર્ટનો, હોસ્પિટલનો, કુટુંબનો, શરીરનો, સમાજનો, કે એવા બધા વિચારો કરું છું? પોતાને પૂછું. આપણે બધાય અપરમ ભાવે સ્થિત છીએ. આપણે બધાય અપરમ ભાવે સ્થિત છીએ. મુખ્યપણે આ ગાથા ઉપરથી પણ નક્કી થાય છે કે સમયસાર મુખ્યપણે તે મુનિજનો માટે લખાયેલો છે. કારણ કે જ્ઞાની અને શ્રાવક તે પણ ચરણાનુયોગની અપેક્ષાએ જુઓ તો પણ અપરમ ભાવે જ સ્થિત છે. પરમ ભાવે સ્થિત ચરણાનુયોગની અપેક્ષા એ કહો તો મુનિરાજ છે. છતાં પણ જ્ઞાની અને શ્રાવક જે સાચા છે તેઓ બીજા જીવોથી જુદા પડી જાય છે. કારણ તેમણે સમ્યક દર્શન જ્ઞાન અને આંશિક ચારિત્ર પ્રાપ્ત કર્યા છે. તો જેટલા પ્રમાણમાં આત્મા જાણ્યો તેટલા પ્રમાણમાં તે જીવ વધારે ને વધારે આવા ઉત્તમ અધ્યાત્મ શાસ્ત્રોનું પાચન કરીને આત્માનો અજ્ઞાન અસંયમ રૂપ રોગ મટાડી શકે. ભગવાનની વાણી કેવી છે? ભગવાનની એટલે સંતોની, આચાર્યોની વાણી કેવી છે એ દર્શન પાહુડની 17મી ગાથામાં કહ્યું છે. જીન વચનમ ઔષધમિદમ વિષય સુખ વિરેચનમ અમૃત ભૂતમ જરા મરણ વ્યાધિ હરણમ ક્ષયકરણમ સર્વ દુઃખાના. મારા પ્રભુની વાણી જો તમને અંતરમાં બેસે તો બેડો પાર. મારા પ્રભુની વાણી તમને જો અંતરમાં ફિટ થઈ જાય તો કામ થઈ જાય. તો અપરમ ભાવે સ્થિત છે આપણા જેવા, એમને વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ. પરમ ભાવે સ્થિત છે તેવા મુનિજનો એમને કહે છે અંદર में आ जाओ, कुछ मत करो, आत्मा को देखो, स्वयं को देखो, स्वयं के शुद्ध स्वभाव को देखो, स्वयं के शुद्ध स्वभाव का स्मरण करो, परिज्ञान करो, भावना करो और सहज आनंद का अनुभव करो. सहज आनंद का अनुभव करो. मुनि काहे के लिए हुए? राजपाट क्यों छोड़ दिया? राजकुमार, रानी, नगर शेठपना, बड़ा बड़ा माल मिलकत खजाना क्यों छोड़ दिया? सबसे उत्तम सहजानंद को प्राप्त करने के लिए, उसी का अनुभव करने के लिए मुनि हुए हैं. तो दूसरी चीजों में उलझना नहीं, બીજી કોઈ વસ્તુમાં રોકાઈ જતા નહીં. અહીંયા આવો આગળ કહેશે જેમ જેમ આગળ જશે. એતૈતેતઃ પદમિદમિદમ યત્ર ચૈતન્ય ધાતુ શુદ્ધ સ્વરસ ભરતઃ સ્થાયી ભાવત્વમેતિ.
કોઈ મોટા માણસને હીરાની ખાણ મળે અને પછી બધા પોતાના મિત્રોને બધાને, અરે અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો, તમારાથી લઈ જાવ એટલું લઈ જાઓ, લઈ જવાય એટલું લઈ જાઓ, તમ તારે આવો આવો, જુઓ તો ખરા. એમ ભગવાન આચાર્ય દેવ આત્માનો સહજ આનંદ જે વારંવાર અનુભવે છે તેને કહે છે, હે ભાઈઓ, હે વત્સ, હે ભવ્ય, હે શિષ્ય, આવો આવો અને આ આત્માના પરમ શાંત આનંદ રસના ભાગીદાર બનો. એમ આપણને આત્માનો અમૃત રસ ચખાડવા માટે મોટા પુરુષો, કરુણા સાગર, મહાન જ્ઞાની, ધ્યાની, તપસ્વી, નિસ્પૃહ ધર્મા, જીવ માત્રના રક્ષક અને હિતેચ્છુ, દરેક મનુષ્ય માત્રને કહે છે, આવો ભાઈ આવો. અને એમને તો ત્યાં આગળ સસલા બસલા મળે, શિયાળ બિયાળ વરુ બરુ મળે તો કે આવ ભાઈ હરખા, આપણે બે હરખા. એમને કંપની કોની છે? આપણા જેવા તો ત્યાં જાય નહીં, ત્યાં જીપ બીપ ન જાય કે સાહેબ જીપ હોય તો હું જઉં, તો કે ત્યાં તો 7 કિલોમીટર ચાલવું પડે. કે ના ના સાહેબ, માર તો આ ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે, મને તો શ્વાસ ચડે, મારે તો એમના દર્શન નથી કરવા. કે તારા જેવા દર્શન ન કરી શકે બાપા, તારું પુણ્ય ખૂટે છે. એવા મોટા ધર્માત્માને મળવા માટે ઘણું પુણ્ય જોઈએ, ભાવપૂર્વક. ત્યાં તારી કઈ આ જીપ બીપ જાય નહીં, ચાલતા જવું પડે, કેડી જ હોય એકલી. તો એવા પાવન, એવા પરમ પુનિત મહાપુરુષોના દર્શનનો લાભ જેને મળે, એમના ચરણની સેવા જો કરવાની મળે તો મહાન સૌભાગ્ય જાણવું. પણ તે દુર્ઘટ. તો અહીંયા આપણને કહે છે કે ભાઈ, જે પ્રમાણે પાત્ર હોય તે પ્રમાણે બોધ આપવો અને તે પ્રમાણે જ બોધ પરિણમી શકે છે. નહીં તો બહુ ઊંચી વાતો માત્ર કર્યા કરવાનો અર્થ પ્રેક્ટિકલ લાઈફમાં સરતો નથી. માટે સત્યને જાણવું અને સત્યને પોતાના જીવનમાં ઉતારવું. સત્યને જાણવું, સત્યને ઉતારવું. ભલે બધું આપણે ઉતારી શકતા નથી, બાકી નાની ભાવના કરવી, જેટલું ન ઉતરે એની ભાવના કરવી, અને ઉદ્યમ જેટલો થાય તેટલો કરવો. એમ કરતા કરતા એક દિવસ આ ભવસાગર પાર પામી જાય છે જ્ઞાનીઓ. તો કે છે, જેમણે 16 વલું સોનું પ્રાપ્ત કરી લીધું છે તેમને પ્રથમ દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન અશુદ્ધ સુવર્ણ સમાન જે અનુત્કૃષ્ટ ભાવ તેનો અનુભવ નથી હોતો. અહીંયા યથાપદવી લેવું, યથાપદવી લેવું. મુનિરાજ હોય એમને કે અણુવ્રતનો વિકલ્પ ન હોય. મુનિરાજ એવો વિકલ્પ કરે કે હું મારી પાસે 10,000 રૂપિયા રાખીશ, એવું કરે? ન કરે. એમને તો અપરિગ્રહનું મહાવ્રત છે કે મારે સ્વદારા સંતોષ વ્રત છે, એવું હોય? અરે કે ભાઈ મારે સ્વદારા સંતોષ વ્રત ન હોય, મારે તો 9 બ્રહ્મચર્ય ને તે દરેક રીતે. એ કઈ અણુવ્રતી નથી, એ કઈ શ્રાવકના વ્રત ધારણ કરનારા નથી, એ કઈ સામાન્ય સંયમના સ્વામી નથી. હોલસેલ બિઝનેસ કરે છે, હોલસેલ બિઝનેસ કરે છે. પાપ એમના જીવનમાં એમણે લગભગ જાણ્યું જ નથી, એમ કહેવાય. પાપ એટલે સ્થૂળ પાપ. એમને ખબર જ નથી કે પાપ એટલે શું. આચર્યું તો ક્યાંથી હોય? આટલા નાના હતા ત્યારથી તો હાલ્યા ગુરુની સાથે. એમનું કે આ સોનું કહેવાય. હા ભલે, અમારું કામ કે આ હીરા કહેવાય. આમાં તો આ હીરો કીધો છે અમને. અમારા 3 હીરા છે, એક મારા પ્રભુ, એક મારા ગુરુ અને એક મારો આત્મા. આવડે આ સિવાય બીજા કોઈ હીરા અમારા જીવનમાં છે નહીં.
જે મિનિએચર કોપી છે આ પારસનાથ નેમિનાથની બધી મોટા પુરુષો, જેને ધરી બાલકપણે દીક્ષા કમઠમાન વિદાર કે તે પાર્શ્વનાથ જિનેન્દ્ર કે પદમય નમો. એમને પણ કઈ દુનિયાની એટલે દુનિયાની આ બધી વસ્તુ કે આનું હમકો ક્યાં. પદ્મનંદી આચાર્ય દેવે આપણે પેલું બોલીએ છીએ ને એ આલોચના પાઠમાં એમણે દુનિયાના કોઈ પદાર્થોનું મારે કામ નથી એમ કરીને માનું તને એક જગન્નાથ સ્વામી સૌ કર્મ અરિહણ નારો, માત્ર તને નમો હૃદયે ધરો નિત્ય તુજ સેવા સ્તુતિ કરનારો, તારું એક જ શરણું રહી ગ્રહું છું હવે કહું શું બહુ હું, તુજ વીણ કોઈની સાથે પ્રયોજન ભવમાં ન હોશો એ યાચું, તુજ વીણ કોઈની સાથે પ્રયોજન ભવમાં ન હોશો એ યાચું. આ યશો વિજયજી મહારાજ બોલે છે ને કે તુમતી આશરો તું આલંબન આધારો રે, વાચક યશ કહે માહરે તું જીવ જીવના આધારો રે. ને કોઈ અનુકૃષ્ટ ભાવ ન હોય કે મોટા શેઠની પાસે તમે જાઓ અને કહો સાહેબ અમારે અમારી સંસ્થા માટે 5 રૂપિયા જોઈએ છે, તો કે મને મળવા કેમ આવ્યા? અમારા મેનેજર છે એ કોઈ પણ યોગ્ય સંસ્થાને 1001 સુધી આપે તો મને કે મળવાની જરૂર નથી. અમારા મેનેજરને જ પૂછી લેવું, મારી પાસે આવવાની કઈ જરૂર. બહુ મોટા પુરુષ છે આ બધા. કેવા છે ભલે આપણે જાણ્યા નથી અને આપણને એમ લાગે છે કે સાહેબ એ તો તમને છે ને વ્યક્તિગત રાગ થઈ ગયો છે. આ બધા મોટા પુરુષો મને એકની વાત ક્યાં છે બાપા? આ એકની વાત નથી, એવા અનેક થઈ ગયા. ભલે થોડી તરતમતા હોય, બધાય અબજપતિ તો ખરા, કોઈની પાસે 5 અબજ, કોઈની પાસે 25 અબજ, કોઈની પાસે 50 અબજ. આત્માની લક્ષ્મીના અબજપતિ, આત્માની લક્ષ્મીના અબજપતિ. કે આપણને કેવી રીતે ખબર પડે કે જ્ઞાની પુરુષો એમને કેટલા વંદન કરે છે? નીતિ રાય દયા ક્ષમા ધર્મુનિ કોટી કરો વંદના, કોટી કરો. અને પોતાના આત્માની જાગૃતિ દ્વારા. તેથી શુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી જેણે અચલિત અખંડ એક સ્વભાવ રૂપ એક ભાવ પ્રગટ કર્યો છે એવો શુદ્ધ નહીં કેવો છે એ કહે છે. અચલિત આત્મદ્રવ્ય કેવું છે? અચલિત, અચળ, અખંડ. આગળ કહી ગયા, જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી, કોઈ ભેદ નથી, એવું અખંડ આત્મદ્રવ્ય એક સ્વભાવ રૂપ એક ભાવ. બોલો કેટલું રિપીટિશન કરવી છે? પેલા સાહિત્યકારો એક હોય ને તેમ કે સાહેબ જુઓ આમાં ભૂલ કહેવાય, આમાં પુનરુક્તિ દોષ લાગે છે. એક ભાવ એક સ્વભાવ રૂપ ને પાછો એક ભાવ, કેમ એવું કહ્યું? માટે લખો પુનરુક્તિ દોષ, જ્ઞાનીની ભૂલ. કે ભાઈ તારે જ્ઞાની શું કામ? અહીં તો આત્મા પકડાવવો છે તને. હમણાં ખાવા બેસે ત્યારે કે સાહેબ આ દાળ છે, આ ભાત છે, આ શાક છે, આ રોટલી છે, આ મગ છે. કે બધું એક પૂતગલ છે અને હું એક જ્ઞાયક છું. પણ જમવા બેસે ત્યારે શું વિચારવાનો? આ બધું એક પૂતગલ છે.
અને પૂતગલ પાછું પૂતગલમાં પીરસાયું છે, અને આ પૂતગલમાં હું નાખું છું. દાળ ભાત રોટલી શાક શેમાં છે? થાળી રૂપી પૂતગલમાં. અને એ બધા દાળ ભાત રોટલી શાક રૂપી પૂતગલો જે છે તે આ હાથ રૂપી પૂતગલ પકડે છે. પ્રેરણા છે આત્માની. હો, હાથ રૂપી પૂતગલ પકડે છે અને મોઢા રૂપી પૂતગલમાં નાખે છે. હા, એમ દ્રષ્ટિ કરાવવી છે અહીંયા આગળ. હાથ તે પણ પૂતગલ, પગ તે પણ પૂતગલ. એટલે જાગૃતિ રાખવાની. ભૂલી જઈએ. કોઈ સારી વસ્તુ દેખાય તો એકદમ રાજી થઈ જાય છે, અને કોઈ ખરાબ વસ્તુ દેખાય તો છીછી થઈ જાય છે. એ મટાડવાનું. દરેક પદાર્થ પોતપોતાની જગ્યાએ બરાબર છે. મારે શું કરવું? જેનાથી મને પ્રેરણા મળે પ્રભુને પ્રાપ્ત કરવાની, જેનાથી સત્પુરુષની સેવા કરવાનો ભાવ થાય, જેનાથી આત્માનું ચિંતન બને, જેનાથી ક્ષમા, વિનય, સરળતા વગેરે મારા જીવનમાં પ્રગટે, એવો મારે જીવન જીવવું. એવો અંદરમાં વારંવાર પોતાના આત્માને ઢંઢોળવાનો છે. સાહેબ કેમ જગાડવાનો છે એટલું કોને? ઢંઢોળવાનો શબ્દ કેમ વાપરે? કારણ કે આણે 4-5 બાટલી દારૂ પીધો છે, એકદમ છાકતો થઈ ગયો છે, અને આમ કહીએ તો કે સમજતો નથી. જરાક હે પાછો કેટલો બહુરૂપી દારૂ પીધો છે એ પણ કહેવાના છે. એવો શબ્દ વાપરો. અંધ કહેવાના છે. અંધ કહેવાના છે કે સુદ્વેષ ના, બહુ જ કરુણા છે કે હે ભાઈ, આવો અવસર તને આવશે નહીં પ્રભુ, આવો અનુપમ અવસર નહીં આવે. માટે જલ્દી તું તારા આત્માની ભાવના કર ગમે તેમ કરીને. અથવા એ ન કરી શકે તો આમની ભાવના કર. જેમણે એ આત્મા અનુભવ્યો ને વારંવાર અનુભવી રહ્યા છે, એમની ભાવના. તો નિશ્ચય કેવો છે? તો કે એક સ્વભાવરૂપ ને પાછો એક ભાવ પ્રગટ કર્યો છે. એવો શુદ્ધ નયન સૌથી ઉપરની એક પ્રતિવર્ણિકા સમાન હોવાથી. કેમ કે ધી બેસ્ટ છે. બધા કેપિટલમાં લેવા. THEBEST, ધી બેસ્ટ. તમે હમણાં તમારા પુણ્યનો ઉદય છે તો પછી જયારે જાઓ છો ત્યારે, શોપિંગ માટે જાઓ છો ત્યારે બોમ્બે ડાઇંગની ચાદરો છે, ટુવાલ, અરવિંદની લોન છે, સેન્ચુરીની ધોતી છે, ત્યાં આ સાહેબ આ છે બધું. મેં તમને કીધું ને, આજ મારે બીજું જોઈતું, પણ સાહેબ બહુ અરે પૈસાનું મેં તમને કીધું, દામ તમારું, માલ મારો. જે તમારે પૈસા લેવા હોય તે લો. મારો વ્યવહારમાં તો ક્યાંય પાછો પડતો. સારામાં સારું બધું કે જામ જોધપુરનું જ ઘી પેક. અહીંયા ભગવાન આત્માને પમાડનાર ધી બેસ્ટ એવો સૌથી ઉપરનો ભાવ. સહજ જ્ઞાન, સહજ આનંદ. એ સૌથી ઉત્કૃષ્ટ હોવાને લીધે સૌથી ઉપરની એક પ્રતિવર્ણિકા, લેયર સોનાની લેયર ઉપરનો સૌથી ઉપર આવી ગયેલું શુદ્ધ 100 ટચનું અથવા સોળાની સોનું હોવાથી જાણેલો પ્રયોજનવાન છે. અહીંયા જાણેલો શબ્દ જે છે એ ત્રણેયમાં લઈ લેવું. જ્યારે અહીંયા સમયસારમાં એમ કે આત્મા જાણો એટલે શું? આત્મા જાણો, આત્મા શ્રદ્ધો અને આત્માને અનુભવો. જાણેલો પ્રયોજનવાન છે એટલે એકલો જાણેલો ના, શ્રદ્ધેલો ને પછી અનુભવેલો. પણ અહીંયા નયની મુખ્યતાથી છે
એટલા માટે કીધું કે ભાઈ અભેદને બતાવનાર એવો આ જે નિશ્ચય નહીં છે તે ઉપરની દશાવાળા માટે પરમ ઉપકારી. હવે બીજાની આપણા જેવાની વાત કરે છે. પરંતુ જે પુરુષો એટલે આત્માઓ એટલે સાધકો, મુમુક્ષુઓ અને દરેક સાધક આવી ગયા. પરંતુ જે પુરુષો પ્રથમ દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન અશુદ્ધ સુવર્ણ સમાન જે વસ્તુનો અનુકૃષ્ટ મધ્યમ ભાવ તેને અનુભવે છે, નિર્વિકલ્પ સમાધિમાં નથી. નિર્વિકલ્પ ઉત્કૃષ્ટ ભાવ ક્યારે કહેવાય? એકદમ નિર્વિકલ્પ. તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, લાસ્ટ બટ વન, ત્યાંથી માંડીને નીચેની બધી સ્થિતિ જે છે લાસ્ટ બટ વન. લાસ્ટ એટલે જે અપેક્ષાએ ગણો છો. કર્ણાની યોગની અપેક્ષાએ 12મું ગુણસ્થાન અને ચરણાની યોગની અપેક્ષાએ 7મું ગુણસ્થાન. એનાથી નીચેની અવસ્થામાં જે બધા છે અથવા આત્માનો અનુભવ જ્યારે નથી કરી રહ્યા ત્યારે તો આપણામાંથી કોઈ આત્માનો અનુભવ કરી નથી રહ્યા. કારણ કે સ્વાધ્યાય કરે ત્યારે કંઈ આત્માનો અનુભવ ન હોય, ભક્તિ કરે ત્યારે આત્માનો અનુભવ ન હોય. આત્માની દ્રષ્ટિ હોય. જ્ઞાની હોય તો આત્માની દ્રષ્ટિ હોય, આત્માનો લક્ષ હોય. અનુભવ થવા માટે તો બધું બંધ થઈ જાય. આત્માનો અનુભવ થાય ત્યારે શું થાય? યતઃ વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. શરીર તો સ્થિર હોય પણ વાણી મૌનને ભજે અને મન અમન થઈ જાય ત્યારે આત્માનો અનુભવ થાય. ચિત્ત ચૈતન્યમાં વિલીન થઈ ગયું. ચિત્ત ચૈતન્યમાં વિલીન થઈ ગયું ત્યારે આત્માનો અનુભવ હોય. એટલે એનો તો પ્રયત્ન કર્યા કરવાનો, એની દ્રષ્ટિ રાખવાની. કોઈ મહાભાગ્યવાન હોય તેને 2, 5, 10, 15 સેકન્ડ માટે એવો આત્માનો અનુભવ મહાજ્ઞાની ધર્માત્માને થાય છે. પરંતુ જે પુરુષો પ્રથમ દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન અશુદ્ધ સુવર્ણ સમાન જે અનુત્કૃષ્ટ ભાવ તેને અનુભવે છે તેમને છેલ્લા પાકથી ઉતરેલા શુદ્ધ સુવર્ણ સમાન ઉત્કૃષ્ટ ભાવનો અનુભવ નથી હોતો. આપણને એટલી બધી ઉચ્ચ દશાનો અનુભવ ન થઈ શકે. મોટા પુરુષો પણ એમ કહે છે. કોક વાર થાય છે એટલે કહે છે, શું કહે છે? વચનામૃતના ધરેલો તો કોઈક વાર કહે છે થાય છે તો અવિષમપણે જ્યાં આત્મ ધ્યાન વર્તે છે એવા શ્રી રાયચંદ્રને ફરી ફરી નમસ્કાર કરીએ. તો બીજી વાર શું કહે છે કે તેહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં ગજા વગરને હાલ મનોરથ રૂપ જો. એમ પણ કહે છે ગજા વગરને હાલ મનોરથ રૂપ જો. અવશ્ય કર્મનો ભોગ છે ને ભોગવવો અવશેષ રે. બાકી બંને છે. ઉત્કૃષ્ટ ભાવનો લાંબો સમય અનુભવ હોતો નથી. તેમને છેલ્લા પાકથી ઉતરેલા શુદ્ધ સુવર્ણ સમાન ઉત્કૃષ્ટ ભાવનો અનુભવ નથી હોતો. તેથી અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી જેને જુદા જુદા એક એક ભાવ સ્વરૂપ અનેક ભાવો દેખાડ્યા છે. જો એટલે આમાં ભેદરૂપ જે બતાવે છે એને પણ વ્યવહાર કયો. જે જાણે છે તે આત્મા છે એ અશુદ્ધ નહીં કીધું, અહીંયા વ્યવહાર નહીં કીધું. જે દેખે છે તે આત્મા છે, જે વેદે છે તે આત્મા છે. ભેદરૂપ અભેદરૂપ અનુભવ છે ત્યાં તો કોઈ વિકલ્પ નથી, પણ ભેદરૂપ ભાવના આપણે કરવી પડે છે. કરીએ આપણે. એ દ્રષ્ટા છે દ્રષ્ટિનો જે જાણે છે રૂપ, અવાજ્ય
અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજો કહીએ કેટલો કર વિચાર તો પાર. આપણે તો આ પ્રમાણે વિચાર કરવા પડશે. કોઈ વિચાર ન કહેવાય, ભાવના કહેવાય, અનુપ્રેક્ષા કહેવાય. જે વિચારમાં અટકી જવાનો છે એને વિચાર કહેવાય. આપણે વિચારમાં અટકવાના નથી. આપણે તો વિચારને અનુપ્રેક્ષાથી પાછા આગળ વધીને આત્માના સહજ ભાવમાં લીન થવાના છે. સ્વરૂપ લક્ષ, સ્વરૂપ લક્ષ, સ્વરૂપ લક્ષ, સ્વરૂપ લક્ષ, સ્વરૂપ લક્ષ, સ્વરૂપ લીનતા. નો અભ્યાસ, વિવેક સહિતનો ભેદ જ્ઞાનનો અભ્યાસ, વૈરાગ્ય અને વિવેક પૂર્વકનો ભેદ જ્ઞાનનો અભ્યાસ. એનાથી આત્માનો લક્ષ, આત્માનો લક્ષ, આત્માનો લક્ષ, આત્માનો લક્ષ દ્રષ્ટિ હતી આત્માની, એટલે આત્મામાં લીનતા. આપણને તો થોડીક થાય, વધારે તો મોટા મુનિજનોને થાય. એમ કે છે અપૂર્વ અવસરમાં, તે પણ ક્ષણ ક્ષણ ઘટતે જાતે સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન. જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. તેથી અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી જેણે અહીંયા અશુદ્ધ દ્રવ્ય એટલે દ્રવ્યના કટકા થયા એ પણ અશુદ્ધમાં જાણવા વિકલ્પ થયો. તે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા દર્શન સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે. જેણે જુદા જુદા એક એક ભાવ સ્વરૂપ, જ્ઞાન ભાવ સ્વરૂપ, શ્રદ્ધા ભાવ સ્વરૂપ, ચારિત્ર ભાવ સ્વરૂપ, વીર્ય ભાવ સ્વરૂપ, આનંદ ભાવ સ્વરૂપ, પ્રભુતા ભાવ સ્વરૂપ, એવા અનેક ભાવ કહેશે. એવા અનેક ભાવ બતાવનાર, અનેક ભાવો દેખાડ્યા છે. એવો વ્યવહાર નહીં, એટલે વ્યવહાર નહીં એટલે પેલા બીજા વ્યવહાર નહીં ની વાત નથી, સામાન્ય વ્યવહાર નહીં ની વાત નથી. બધાય વ્યવહાર નહીં કે કીધા, એમાં અહીંયા ઊંચા વ્યવહાર નહીં ની વાત છે. વ્યવહાર નહીં પણ અનેક પ્રકારના છે. વ્યવહારના ભાંગા કેટલા છે? અનેક છે. આપણે કયા ભાંગા વધારે લેવાના? પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. આપણે કયા વ્યવહારને લેવાનો? પ્રેરે તે પરમ. આપણે જવું છે ક્યાં? આત્મામાં. આત્મામાં એટલે આત્માના અનુભવમાં. તો આત્માના અનુભવમાં જવા માટે જે જે ઉપયોગી હોય એમાં પાછું એક નથી, એના પાછા ભાંગા પર. ધારો કે પૂજા કરવી હોય તો સામાન્ય રીતે આપણે તો અહીંયા ભાવ પૂજા કરીએ છીએ, ઠીક છે, પણ ભાવ પૂજા તે સર્વ પ્રકારે માન્ય નથી. ભાવ પૂજા કરવી હોય તો સાથે સાથે દ્રવ્ય પણ જોઈએ. તો દ્રવ્ય લેવું હોય તો ચોખા, બદામ, લવિંગ, ફૂલ, સફરજન એ બધું ભેગું કરવું જોઈએ. પછી એમાં કંટાળો લાવે તો ન ચાલે. ચંદન ઘસે, ચંદન પણ ઘસવું પડે. ચંદન ઘસતા ઘસતા ભગવાનનું નામ લેવાનું. ચંદન ગંદા કરતા ભગવાન નામ લેવાય કે? હા, લેવું જ જોઈએ. તો ચંદન ની ઘસેલું ખરું કહેવાય. चित्रकूट के घाट पर भई संतन की भीड़, तुलसीदास चंदन घसे तिलक करे रघुवीर, सियावर रामचंद्र की जय. બેસે છે? ન બેસે? સાહેબ એવું તો હતું હશે. તુલસીદાસ સામાન્ય ભગત કહેવાય. ભગવાન રામ
એવી રીતે જ કીધું છે ને 20મા ભગવાનમાં મુનિ સુવ્રત સ્વામી, આજ સફળ દિન માહરો, બરાબર ને ભાઈ? યશો વિજયજી મહારાજે મુનિ સુવ્રત સ્વામીના કહે છે કે ભગવાને મને તિલક કર્યું, બોલો બેસે બાપા, તને કેવી રીતે બેસે? એકદમ ન બેસે પ્રભુ, તારે એના માટે હજુ અપૂર્વ પ્રેમ ભગવાન પ્રત્યે લાવવો પડશે, એનો કોઈ ઉપાય નથી. તો અહીંયા આગળ મુનિ સુવ્રત સ્વામીના સ્તવનમાં પાછળ છે, 24માં નથી. જરા શાસ્ત્રીય છે પહેલી લીટી. નિયતિ હિત દાન સન્મુખ હોએ સ્વ પુણ્યોદય સાથે, યશ કહે સાહિબે મુક્તિનું કર્યો તિલક નિજ હાથે, આજ સફળ દિન મુજ તણો મુનિ સુવ્રત દીઠા, ભાગિત ભાવટ ભવતણી દિવસ દુરિત નાનીઠા, આજ સફળ દિન મુજ તણો, આજ સફળ દિન મુજ તણો. ભાઈ, હૃદયના ભાવ તું ઉર્ધ્વગામી ન બનાવે તો આ બધી વાત તારા મનમાં કેવી રીતે બેસે? સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. તો આપણે ચંદન ભગવાનને પૂજા માટે ઘસીએ તે વખતે પણ પ્રેમથી ભગવાનનું નામ લેવું. ભગવાનને માટે ચોખ્ખું પ્રક્ષાલ ચડાવવા માટે જળ લઈ જઈએ ત્યારે ધારો કે આપણે ભગવાનને માટે પાણી કાઢવું પડે કૂવામાંથી અથવા શુદ્ધ જળ જ્યારે લઈએ તે વખતે પણ ભગવાનનું નામ લેવાનું ભાવપૂર્વક. અને આમ તો બની શકે તો આખો દી લેવાનું છે, પણ એટલી તો તારી શક્તિ નથી. આખો દી ભગવાનનું નામ પ્રેમપૂર્વક લેવાનું. એમ કરતા કરતા ચૈતન્યની દ્રષ્ટિ ખીલે, ચૈતન્યનો લક્ષ્ય કરે તો આ સમયસારનો અનુભવ થાય. એ હવે એનું લોજિક આપે છે. વિચિત્ર અનેક વર્ણમાળા સમાન હોવાથી જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. અહીંયા જાણેલો એટલે 3 લઈ લેવા. જાણેલો, માનેલો અને અનુસરેલો અથવા અનુભવેલો, પણ એમાં અટકેલો નહીં. યાદ રાખવાનું પાછું. જો વ્યવહારમાં જ અટકી જાય તો કામ થાય નહીં. દ્રષ્ટિ ક્યાં છે? અભેદ ઉપર. દ્રષ્ટિ ક્યાં છે? આ સ્વાધ્યાય કરીએ પણ આ સ્વાધ્યાય ક્યારે ઉપયોગી? વચ્ચે વચ્ચે સ્વની દ્રષ્ટિ. સ્વાધ્યાયમાં પણ વારંવાર વચ્ચે વચ્ચે સ્વની દ્રષ્ટિ થવી જોઈએ. એ રીતે પોતપોતાના સમયમાં બંને નયો કાર્યકારી છે, કારણ કે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે. જરા શાસ્ત્રીય છે, ગંભીર છે, એને બીજા શાસ્ત્રોથી પણ જાણવું જોઈએ. ગઈકાલે જેની વાત કરી હતી, પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની પહેલી 7 ગાથાઓમાં આચાર્ય દેવે નિશ્ચય અને વ્યવહાર વિશે સારી સમજણ આપી છે. સારી એટલે આપણને સમજાય એવી, કારણ કે ત્યાં પ્રયોજન કોનું છે? પુરુષાર્થ સિદ્ધિ ઉપાય એ શ્રાવકો માટેનો ગ્રંથ. શ્રાવકો
જ્ઞાની મુમુક્ષુ ગૃહસ્થો માટેનો છે. એમાં પહેલી 7 ગાથામાં નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ એવું સમજાવ્યું છે કે જો સાચુકલો હોય તો એને બેઠા વિના રહે નહીં, બેસી જાય કે સાહેબ આપની વાત સમજી ગઈ હો, સાહેબ આપની વાત મને બરાબર, એની ઘેડ બેસી ગઈ. અત્યાર સુધી ઘેડ નહોતી બેસી, હવે ઘેડ બેસી ગઈ. એવી સરસ રીતે એમણે સમજાવ્યું. એટલે અહીંયા અંતમાં કહે છે કે વિચિત્ર અનેક વર્ણમાળા સમાન હોવાથી, એટલે આખો તમે હીરાનો હાર પહેર્યો હોય તો એ આખો હાર તે નિશ્ચય છે, પણ અંદરમાં એક એક હીરો 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 ને વચ્ચેથી પેલી જે પસાર થતી સોનાની સેર છે એ તદ્દન અપ્રયોજનવાન નથી, કારણ કે એ બધા હીરાથી જ બનેલી છે. આ હીરાનો હાર ક્યાંથી બન્યો કે સાહેબ બધા હીરા કાઢી નાખો અને આ સોનાની સેર છે ને કાપી નાખો, મારે તો એકલો હાર જોઈએ છે. અલ્યા ભાઈ, એ બધા હીરા કાઢી નાખે અને પેલી સોનાની સેર કાપી નાખે તો તારો હાર બધો કરતો વિખરાઈ જશે. માટે ભેદરૂપ વ્યવહાર એ તે સમયે પ્રયોજનવાન છે સંસ્કાર પાડવા માટે, પણ એમાં અટકી જાય અને અભેદમાં ન જાય તો આત્માનો અનુભવ થાય. તો બંનેની જરૂર છે. બંનેની જ્યાં જેમ જરૂર છે ત્યાં તેમ જ્ઞાનીએ આપણને કહ્યું છે. એ વિશે શબ્દ વાપરે છે, એ આપણે કાલે સમજીશું. એ રીતે પોતપોતાના સમયમાં બંને નયો કાર્યકારી છે, કારણ કે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે. આચાર્ય દેવ મહાન વિદ્વાન છે, અલૌકિક વિદ્વાન છે. આ દેહધારી કે એ બરાબર નથી, પણ આવું દુનિયાના મોટા માણસોએ કહ્યું છે કે દુનિયાની વર્તમાનમાં શ્રેષ્ઠ 5 ટીકાઓ, તેમાંની એક ટીકા તે આત્મખ્યાતિ છે. દુનિયાની હો, એટલે દુનિયાના બધાય ધર્મોની, બધાય ભાષાઓની અને બધાય ગ્રંથોની જે ટીકાઓ, કોમેન્ટ્રી લખાઈ છે એમાંની એક તે આ આત્મખ્યાતિ છે. આત્માની ખ્યાતિ કરે છે. આત્માની એટલે તારી, તું આત્મા છો બાપા, તારા ગુણગાન જેમાં ગાયા છે એનું નામ આત્મખ્યાતિ છે. આત્મખ્યાતિ કઈ એમને લખીને બીજું કઈ પ્રયોજન નથી, તને જગાડવાનું અને તું આત્માના આનંદને પામે એટલું જ મારા સ્વામીનું પ્રયોજન. એવા સ્વામીને ઓળખવા, એવા સ્વામીની ભક્તિ કરવી તો આપણું પરમ કલ્યાણ નિશ્ચિત છે. સાચી ભક્તિ કરીએ તો એ કેવી રીતે વિશેષ યથા સમયે આપણને કહેશે. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવ પાર. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકનાથ सब संतन की जय. आनंद चिंतन. जरा सावधान થઈ જઈએ. બોડી રિલેક્સ્ડ, સહજ અવસ્થામાં સ્થિર આસન. જે શ્વાસોશ્વાસ નીકળે એને જોવા, પણ હું એનો જાણનાર દેખનાર છું, શાશ્વત છું. અથવા જે વિચારો આવે અથવા જે વિચારો કરીએ તેનો પણ હું જાણનાર છું. સહજ જ્ઞાતાપણાનો અથવા પરમાત્મા સ્મરણનો અભ્યાસ. ઓમ. સાવધાન. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.